બીજે પોરે સંત બાળ બોલ્યા, જબર જન્મનું દુઃખ છે બીજા પોરે. સંત બાળ બોલ્યા, એ જબર જન્મનું દુઃખ છે ભાઈ, આ જબર જન્મનું દુઃખ છે. જરા દુઃખ જયા દુઃખ, જરા દુઃખ ને જયા દુઃખ, અંતે મરણનું મોહ. તમે સાંભળો નગરના લોકજી, હજી અંતે હજી અંતે મરણનું છે દુઃખ. તમે સાંભળો નગરના લોકજી, સાંભળો નગરના લોક. તમને જ્ઞાન આપું અદ્ભુત, તમે સાંભળો નગરના લોકો, એજી સાંભળો નગરના લોકજી. બીજે પોરે ઢોલની દાંડી પીટી અને બોલે છે કે એ નગરજનો, ભાઈઓ બહેનો, બાળકો, જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ, તસ્માત જાગ્રોહી જાગ્રોહી જાગ્રોહી. ગઢપણનું દુઃખ એવું છે ભાઈઓ કે કોઈ સીમા જ નહીં. 50 સાલી 50 વર્ષ થાય તો ભગવાન નોટિસ મોકલે. અહીં કાનને બાજુમાં સફેદ મોવારા થાય તો ભગવાન કે સાનો મનો માણા શું કહે ભગવાનને ખબર? સાનો મનો બે ને તારાથી કંઈ ન થાય, હું કલર કરી નાખીશ. નોટિસ મોકલી, ભગવાનને નોટિસ પાછી જવા દો. અને પછી મને પીસડા મારવા. પણ દશરથ રાજાને કાનની બાજુમાં સફેદ વાળ જોયો. સવારના પોરમાં નાઈ ધોઈને અરીહા સામું જોઈ અને વાળ હમાનમાં કરે છે. સફેદ વાળ કાનની બાજુમાં જોયા. અટાણે તો આખા માથા ધોરાતા જાય, પહેલાં કાનની બાજુમાં ધોરાતા હતા. અટાણે તો માણાના ખોરાક ને ગરમી અને ખાણીપીણીને લીધે નાના નાના મોઢોરા માથા થઈ જાય. પણ પહેલાં ધોરો વાળ આવતો ને એટલે છોકરાઓને બોલાવીને બાપ એને વ્યવહાર સોંપી દેતો. હવે દીકરાઓ તમારું કરો, હવે મારે ધોરામાં ધૂળ નથી નાખવી, હવે મને ભજન કરવા દો. સફેદ વાળ જોયો ને એની ટાણે સદગુરુના દ્વારે ગયા ને વશિષ્ઠ મહારાજને કીધું કે મહારાજ ગુરુદેવ, હવે મને સારું મુહૂર્ત જોઈ દો, મારે રામને ગાદી અર્પણ કરી દેવી છે. તો કે પણ રાજા, હજી તો તમે હલવે એમ છે રાજ. તો કે આ સફેદ વાળ થઈ ગયા. પછી મહાપુરુષો કંઈ ન બોલે, નોટિસ આવી ગઈ. ઓહો, તો રાજા તું સાચી વાત તારી. આ તારીખ ને આ વાર ને આ એટલી તારીખ ને આ મુહૂર્ત ને આ સોઘડિયું જોઈને તારે તાબડતોબ તૈયારીઓ થવા. અરે રામને રાજગાદી, દશરથનું રાજ કેવડું ઉગેથી અસ્ત થાય ત્યાં સુધી મુહૂર્ત જોઈ દીધું. હવારે રામને ગાદી બેસાડવાનું હતું અને વનમાં જવાનું થયું. લ્યો, મુહૂર્ત ખોટું પડ્યું. હવે રામનું મુહૂર્ત ખોટું પડે તો આપણું ન પડે? હે,
હવે એની ખોટું જોયું આપણે પરવારતા નથી. મુહૂર્ત જોવરાવું, મુહૂર્ત જોવરાવું. ગુરુ મુહૂર્તમાં એક સુરત નિરખ લે. મારી સુરતમાં એક એસી મુહૂર્ત દેખી કે જેના રામ કૃષ્ણ પૂજારા. ભરમે મત બોલો ગેમારા, તમે પ્રેમેથી જોઈ લ્યો ઈ પ્યારા. જીવને મારીને જળને ચડાવે, આંધરી માલણને આંધરા પૂજારા. પથ્થર પુષ્પ સડાવે, ભરમે મત ભૂલો ગેમારા, તમે પ્રેમેથી જોઈ લ્યો ઈ પ્યારા. મારી સુરતામાં મેં એસી મુહૂર્ત દેખી, ગોદડ સાહેબ કે જેને રામ અને કૃષ્ણ પણ પૂજા કરતા હતા. એ કઈ મુહૂર્ત? તમે જે શ્વાસે શ્વાસે સ્મરણ કરો છો ને એ મુહૂર્ત, બીજી કોઈ નહીં. રામ ને કૃષ્ણ એને પૂજા કરે છે. એટલે મુહૂર્ત ખોટું પડ્યું. એટલે જરા દુઃખમ, ગઢપણમાં હાંધા દુખવા માંડે, વાળ બદલાઈ જાય, ગાલના ચામડા નીચે આવવા માંડે, સુકાઈને ભેગા થવા માંડે, દાંત પડવા માંડે. કારણ કે હું સોખઠા બનાવી લે, પ્લાસ્ટિકના 2.5 લાખના 5-5 લાખના દાંત આવે છે. ભગવાન કે તું કરી, હું અમારું કંઈ ન તું કરી લે, તું દાંત પાડી નાખ ને, અમે કૃત્રિમ દાંત મજા આવે, કોઈ દે પેટા દુખે નહીં. બ્રશ કરવા ન પડે, બારણા કરીને ધોઈ નાખીએ, કંઈ કર માથાકૂટ જ નહીં દે. ભગવાન હામે તીર હલાવ્યા આપણે. એમ કરતાં કરતાં ભૂલ્યો નહીં, પણ ગઢપણ આવે ને એટલે ભલે બધુંય કરો, વાંધો નહીં, હું ના નથી પાડતો કલર કરવાની, પણ ઈશ્વરને ભૂલો નહીં. ભક્તિ ભૂલ્યા વગર કંઈ પણ કરવું ને એ બધું ખોટું છે. એ જમ હાંભ્યું મૂસું સડાવ્યા જેવું છે. ભક્તિ ભૂલાય નહીં, માળા છે ડોકમાં. ભજનમાં રહેજો, ભજનનો ભરોસે રહેજો. આવી નર ઓપશે, આવા ભજનના તમે ભરોસે રહેજો. કાળના જેથી કટક સડશે, મુખે ઝંડા રોપશે, તેથી રોકનારો આ દુનિયામાં. આવો લીલા ભાઈ, આવો જાવ તારી. કાળના જેથી કટક સડશે, તેથી જગતમાં કોઈ તમારી બાંય પકડનારો નહીં મળે. મુખે ઝંડા રોપશે. આવો માટે ભજન વિસારો એ મારા ભાઈલા, ભજન વિસારો મારા ભાઈલા. ભજન કરી લ્યો મારા ભાઈલા, સંતો પોકાર પાડે છે, પોકાર. ભજનને વિસારી લ્યો મારા ભાઈલા. મુખે ઝંડા, કાળના તેથી કટક સડશે. આ કટક સડે છે. ધોરા વાળ થઈ જાય, પગના હાંધા મંડે દુખવા, શરીર મંડે બીમાર પડવા. કોઈ બોલાવે નહીં, કોઈ પૂછે નહીં. પણ સદગુરુનો બાળક હોય ને એ રાજી થાય કે હવે મારે કંઈ માથાકૂટ નહીં, હવે હું કોઈનો જગત મૂકી દઈએ ને એટલે સંતો રાજી થઈ જાય. અને જેને સદગુરુ ન મળ્યા હોય, ભક્તિ ન કરી હોય ને, એ કે મને કોઈ બોલાવતો જ ને, પૂછતું જ ને. કોઈક હગુવાલું કે આવે ને રોવા માંડે, માથે કેહડો ઓઢે ને પોક બોલે, છોકરા મને બોલાવતા ને, મને કોઈ. અરે મોટો ભાગ્યશાળી તારા જેવો દુનિયામાં કયો ભાગ્યશાળી હોય? પણ એ કોણ કહી હગે? આ સભામાં જે બેઠો હોય ને એ કે મારા જેવો ભાગ્યશાળી કોઈ નહીં. અને હગા દીકરા ન બોલાવે ને તો 1000 હાથવાળો બેઠો બેઠો બોલાવે તમને. ભગવાનને 1000 હાથ નથી, પણ 1000 હાથવાળો છે ખરો. હા, આ હું પોતે 1000 હાથવાળો છે. લ્યો, મારે 1000 શિષ્યો હોય, 500 શિષ્યો હોય તો હું 1000 હાથવાળો ન કહેવા. તમારા હાથ છે મારા જ છે ને બધાને. 1000 હાથવાળો કાર્ય કરે ને એ કોઈ ન કરી શકે દુનિયામાં. કહું કે ભાઈ બધાને જા આ કાર્ય કરવાનું છે, 1000 હાથી કરે તો 1 સેકન્ડમાં. અમે એકવાર આજથી 20 વર્ષ થઈ ગયા, એક આશ્રમમાં ગયા. આશ્રમમાં વસો વસ એક દેશી નરિયાવાળું નાનું એવું મકાન હતું.
દેશી નરિયાવાળું. વશોવશ એટલે પાર્કિંગમાં થોડીક હાંકડ પડીને એટલે ત્યાંના જે સંત હતા, સંતે કીધું કે આ કીધું નડેશ, અને હજારક માણા ભાઈ ઉમટ્યું ને એક પાણો હાથમાં આવ્યો, એક પાણો ને એક નરિયું લઈને ભાઈ કે વાં કઈ ન રહ્યું, પટ થયો. અમારી બાજુમાં એક સંત ઉભા હતા કે જેવો ભગત આ 1000 હાથવાળો, આને કહેવાય 1000 હાથવાળો. નકર આ મકાન ઉખેરવું હોય તો અઠવાડિયાનો સમય જોઈએ, ટ્રેક્ટર જોઈએ અને મજૂર કહેવા જોઈએ, અને તાર 2-3 દી આ જગ્યા સાફ થઈ. 1 સેકન્ડમાં એક પણ ઉપાડ્યો તો સાફ. નજરે નુરીજન ભાડ્યો આ 1000 હાથવાળો આમ. બાકી આમ 1000 હાથ હોય તો આમાં કેમ બેહવું? આમ સોટાડ્યા હોય તો આખા શરીરમાં ક્યાં હાથ અમાય? એમ 1000 હાથવાળો આ તમારા હાથ છે ને, એ 1000 હાથ છે. નકર આ વ્યવસ્થાઓ બાપા કોણ કરે બધી? કોણ કરે? એટલે ભગવાન એમ 1000 હાથવાળો છે. એક હાથથી દીએ એમાં હું વરે, ઓલો 1000 હાથથી દીએ ને તઈ એમ થાય કે નાના સંતોને સાહેબી તો જો. એટલે એ નગરજનો, આ ગાંડિયો દીકરો કહે છે કે નગરજનો તમે જાગો, તમે જાગો. આ ઘટપણનું દુઃખ બહુ દોયલું છે. જરા દુઃખમ, પછી જન્મ દુઃખમ. જન્મ થાય ને માતાના ઓદરમાં ઊંધે માથે જીવ લટકાતો હોય. માં જો સાત્વિક અને સદબુદ્ધિવાળી હોય તો ખોરાક ખાઈ પીએ, હારો ખાઈ પીએ. અને જો ઓલો આપણે દ્રષ્ટાંત આપીએ ને જે ફૂહણી હોય તો ખાટું, ખારું, કડવું, તીખું, તરલ ને સાન આન ડૂસા જો નાખ્યા રાખે ને તો એનો ક્યાંય આરો નથી જીવનો. એ એટલો ત્યાં દુઃખી થાય છે. અને ભગવાનને કહે છે કે મારા નાથ આમાં જ છોડાય, આ રગડો પીતો કેદું મારું. આવી માતાઓને મારા લાખ લાખ વંદન છે. પેટમાં સંતાન હોય ને શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાય, ફળ આહારી રીએ, તીખું તળેલું ખાટું ઠંડુ બંધ કરે, ફળ આહારી રીએ, સાત્વિક ભોજન કરે, ઘી ખાય, ગાયનું ઘી શુદ્ધ ખાય, તલનું તેલ શુદ્ધ ખાય. એ બાળકનું શરીર સશક્ત જન્મે. અને એ બાળક અંદર બેઠો બેઠો માને આશીર્વાદ દેતો હોય કે હે માં દેજે, તો આવી માં દેજે. એ દુઃખ ભયંકર છે. 9 મહિના સુધી સ્તુતિ કરી અલબેલાની, ત્યારે 12 ધર્યો અવતાર. એવા 9 મહિને બેડી જાજરી, 9 મહિને બેડી નાંગરી, બેડી જાજરી. એ દુઃખ બહુ ભયંકર છે. આ સંત બાળક કહે છે. આ વાત મને આ છોકરા ઉપરથી યાદ આવ્યો, એ એટલે કરું તમને. એ સંત બાળ કહે છે કે નગરજનો તમે જાગો, તમે જાગો. જન્મ દુઃખમ, જરા દુઃખમ, અંતે મરણનું દુઃખ તો મહાદુઃખમ. મહાદુઃખમ પુનઃ પુનઃ તસ્માત જાગ્રોહી, જાગ્રોહી. એમાંથી જ કોઈ જાગો, એમાંથી કોઈ જાગો. રાજા અને રાણી વિચાર કરે છે કે ઓહો. રાણી બાઈ સાહેબ કહે છે કે રાજા મહારાજ, તો કે હા દેવી, આ તમે આપણા નગરમાં છે છતાંય કેમ નહીં ઓળખતા હોય? તમારી ઓળખાણ પણ પહેલી વાર ઢોલ ટીપવા આવ્યો, આપણે કોઈ નગર ચર્ચા એવી થઈ નથી, એટલે આપણે તો આ ખબર ન હોય ને. પણ હવારે હવે અત્યારે એને બોલાવવો નથી, નકર એને બીક લાગીએ. અત્યારે જો એની પાસે જાય ને આપણે, તો એને આઘાત લાગીએ કે મારાથી કંઈ બોલાઈ ગયું છે. કદાચ આઘાતમાં એના પ્રાણ પણ છૂટી જાય. રાજા રાણી બહુ સમજુ હતા. ઓલો નથી કહેતો કે એક ભાઈને નોટરી લાગી, એટલે એક ભાઈ કહેવા આવ્યો કે હે ભાઈ ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. તો કે હું તમને 1 કરોડની નોટરી લાગે? તો કે હે
મરી ગયો, પ્રાણ નીકળી ગયા. અતિશય આનંદ હારો નહીં અને અતિશય ધોખોય દુઃખય હારો નહીં. હે એટલે અતિશય પૈસોય હારો નથી. જો સમજણ વગરનો હોય ને, પૈસો ન કરવાનો કરાવે, અનેકને કરાવ્યા છે, એવા દાખલા તમને બતાવું. હે એટલે જરા દુઃખમ જન્મ દુઃખમ અંતે મરણનું દુઃખમ મહાદુઃખમ તસ્માત જાગ્રહી જાગ્રહી. એમાંથી કોઈ જાગો, એમાંથી કોઈ જાગો. હે ભાઈ, એમાંથી કોઈ. રાજા રાણી બેઠા બેઠા વિચાર કરે છે કે આપણે સવારે જરૂર આને એને ઘરે જવું છે, બોલાવવાય નથી. જો બોલાવ્યું તો એને બીક લાગી, આપણે એના મહેમાન થવું છે હવે. એમ વિચાર કરે છે ત્યાં તો ત્રીજા પોરનો સમય થઈ ગયો. ત્રીજા શોકમાં ધીમે 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 વિચાર કરતો કરતો જાય છે. ત્યાં એવી દાંડી મારે છે. પછી તો રાજાનો રાજમહેલ નજીક આવી ગયો. વધારે વધારે દાંડી સંભળાય. રાજા રાણી એક કાનથી સાંભળી રહ્યા કે શું બોલે. ઢોલ પીટ્યો, એવો પીટ્યો, એવો પીટ્યો. પછી ત્રીજો પોકાર ત્રીજા પોરનો કરે છે. શું કહે છે? હે ત્રીજા પોરે સંત બાળ બોલ્યા, કામનાના બીજને બાળજી. ત્રીજા પોરે ત્રીજા પોરે સંત બાળ બોલ્યા, કામનાના બીજને બાળજી. તમે કામના બીજને બાળજી. કામ ક્રોધ લોભ લાલસ કામ ક્રોધ ને મોહમ્મદ જ્ઞાન રતન લૂંટનાર. તમે સાંભળો નગરના લોકજી. કામ ક્રોધ લોભ આપણા જ્ઞાન રતન લૂંટનાર. તમે સાંભળો નગરના લોકજી. સાંભળો નગરના રે લોક, તમને આપું જ્ઞાન અમોઘ. તમે સાંભળો નગરના લોકજી. જી જ્ઞાન આપું અદ્ભુત. તમે સાંભળો નગરના લોક. જી સાંભળો નગરના લોકજી. ત્રીજા પોરે ઢોલની દાંડી નાખી અને બોલે છે, પોકાર કરે છે એકદમ મધુરા અવાજે. ત્રીજો પોર એ દોયલી વેળા છે. ત્રીજા પોરે છે ને હૃદય એકદમ કોમળ થઈ જાય છે, વિચારો વગરનું થઈ જાય છે અને અતિશય હૃદયને આપણે જે કરીએ ને સ્પર્શે છે. પહેલે પોરે સૌ કોઈ જાગે, બીજે પોરે ભોગી જાગે, ત્રીજે પોરે તસ્કર જાગે અને ચોથે પોરે યોગી જાગે. રાતના 4 પોર છે. પહેલે પોરે સૌ કોઈ જાગે એટલે આખા જાગતા હોય, ખાઈ પીએ વ્યારો કરતા હોય, કોઈ બેઠા હોય. બીજે પોરે ભોગી જાગે, જેને ભોગ ભોગવવા છે એ વધારે બીજે પોરે જાગે છે.
ત્રીજે પોરે તસ્કર જાગે. તસ્કર એટલે ચોર. ત્રીજો પોર બરોબર 1નો સુમાર થાય. ચોર ચોરી કરવા જાય ને એ 1 વાગ્યા પછી જાય, કારણ કે ત્યારે બધું સૂઈ ગયું હોય. પછી એ કામ થઈ જાય. ચોથે પોરે યોગી જાગે 4 વાગે, 4, 4:30, 5 વાગે. યોગી પુરુષ પોતાની નીંદરમાંથી ઉઠી પોતાના સદગુરુએ જે ભજન બતાવ્યું હોય, કોઈ રામ રામ, કોઈ કૃષ્ણ, કોઈ ભગવાનનું જે કંઈ ન મળ્યા હોય સદગુરુ, એ પણ પોતાની રીતે જે કંઈ કરતા હોય. સદગુરુ મળ્યા હોય એને તો બીજી કોઈ પરોજણ હોય નહીં. ઓલા બિચારાને સારામાં થોડોક ઓલો વિખાઈ જાય ટાઈમ, કે ભગવાનનું ભજન કરવું કોગરો કર્યા વિના થોડું કરાય, એટલે બ્રશ કરી લઉં, એમાં 15 મિનિટ જાય. હવે ભગવાનનું ભજન નાહી લઉં, આવી હિયારાની ટાઈટનું પાણી ગરમ કરવામાં વાર લાગે. હગવડ હોય ને ઓલું હોય તો સારું, સાપ દબાવીને ગરમ થઈ જાય. એમાં ઘડીક કાઢે, ધ્રુજતે વરે કપડાં બદલાવે ને તો શોક વાગી ગયા હોય, પછી હું ભજન કરે. ભજન કઈ કરવું આમાં, હે? એટલે જીવ સારે સડી ગયો છે. એટલે ખીમ સાહેબે કીધું કે ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે મેલી દે જગતના સાડા. તું સારા મેલી દે, અને ભાવ જાગ્યો હોય ને, ભલે તૂટલ ખાટલો હોય, ઊભો થઈને પલુંટી વારે સુરતા રાખી દે બ્રહ્માન. માંડ ભજન કરવા, માંડ કહવા ભજન. સંદન માંડ કહવા. संदन तुलसीदास संदन चित्रकूट के घाट पर बड़ी संतन की भीड़. संदन घसे तुलसीदास तिलक करे रघुवीर. बहु मोटो मर्म आमा पड्यो छो, समझ्या जेवो. आ जगत छे ने ई चित्रकूटनो घाट छे. न्या संतोनी भीड़ जामी छे. कोई द्वारिका जाए, कोई काशी जाए, कोई रણોજા जाए, कोई देवी जाए, कोई देवताई जाए, कोई मंदिरे, कोई मस्ती दे, कोई देवड़े, कोई पूजाए, कोई निवेद ने कोई दाणा जोरावा जाए. ये बधे संतों की भीड़ जामीश के हाँ भीड़, बड़ी संतन की भीड़. भक्ति तमे आम निकरो एटले भक्तों ने ताणे ज ने तमने एम थाय के एटला ज नथी. हे आप कहीं जाओ तो एम थाय के ओह एटली बधी मेदनी. हे पण ई बधा आ मैं कीधुं ने ए पण संतन तो एक तुलसीदास कसे अने भगवान तिलक करवा न्या जाय छे, क्यांय जातो नथी. जे श्वासे श्वासे सतनामनु जे तिलक घसे छे ने, न्या आत्मा रूपी ब्रह्म तमने हामो तिलक करवा आवे छे के तू मारो हासो भक्त छे. संत चित्रकूटनी घाट में गळो संतन को भीड़. तिलक करे रघुवीर. ब्रह्म ज्यां सत्य नामनु जेने भजन मळ्युं छे ने, ए समयनी वाट न जोवे, ए सारा न करे, ए उठीने सीधो एनु भजन तो चालू ज होय. नींदर में आम तो नींदर में गाढ़ नींदर में सूतो होय ने तई जी सतनामनु भजन करता करता ज हुई ते रियो होय. अने एने नींदर उडे ने तो ये भजन चालू जोईए, एने करवू न पड़े ना, खाली सुरता राखीने शांति दे, भले ने उधार लईने बेही जाए, पछी नींदर आवी जाए. ई भजन भजन कर हे समय वयो जाए, तने शरम न आवे. तेज का तेज है, नूर का नूर है, आ तो पूर्व ने पुण्य कोक कोक पुरुष पावे. माटे भजन कर, आ समय जाए तने शरम न आवे. हूँ काम साड़े सड़ाई गयो, भजन कर. गुरु मळ्या होय तो भजन कर. हे एटले आ संत बाळकीए छे. त्रीजा पोरे बोल्या संत कामना ना बीज ने पहला बाળી नाख. कामनाओ आ खाधो ने ओલું खाधो ने ओने મળવા ગયા, વાં જાય ને વાં જે બધી કામનાઓનો ત્યાગ કરી અને હમી હાઈનમાં વેલેરું ખાઈને હુઈ જાય. એટલે ડોક્ટરો એમ કહે છે કે મોડું બહુ ન ખાવું. ડોક્ટરો કહે છે અત્યારે કે દી જરાક નજીક હોય ને 7-8 વાગે તો ઓછામાં ઓછું જમી જ લેવું.
અને પછી ઘડીક વાર આઘું પાછું થઈ અને શાંતિથી હુઈ જાઉં તો તમને 4 વાગે નીંદર ઉડે ને. નગર કાગડા ઉડી જાય ને આપણે પડખાન ધડકો તાણતા હોય. હે, કાગડા ને કૂતરા રોતા હોય ને આપણે હજી ધડકું તાણતા હોય. અને જે પ્રવૃત્તિશીલ બાપ હોય ને, ભલે કંઈ કામ ન હોય તો એ 5 વાગ્યામાં 4 વાગ્યામાં ઉઠીને બેઠા હોય ને છોકરાઓને કહે કે એવું મારા બાપ ઉઠો, મોડું થઈ ગયું, એવું મારો બાપ ઉઠો, ટેવ પાડો ઉઠવાની અને કામ ધંધો કરો, ભગવાનનું નામ લ્યો, ઢોરને નાખો નીરો, એટલી હિખામણ આપે. સાત્વિક બાપ હોય ને એ. એટલે કામનાના બીજને તમે બાળી નાખો અને ભગવાનના ભજનમાં ધ્યાન દો. તસ્માત જાગ્રોહી, જાગ્રોહી, એમાંથી જાગો, એમાંથી જાગો. નગરના લોક કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ એ આપણા જ્ઞાન રત્નને સોરી જાય છે. એ લૂંટારાઓ છે. એમ આ સંત બાળક કહે છે, ભાઈઓ, કામ, ક્રોધ, લોભ, મોહ છે ને એ આપણા શ્વાસરૂપી રત્નને લૂંટ કરે છે. એમાંથી જાગો, એમાંથી કોઈ જાગો. છોકરાઓને જાગો, એમાંથી કોઈ જાગો, એમાંથી કોઈ જાગો. માટે એમાંથી જાગો. જાગ્રત નગરીને સોર ન લૂંટે, પછી જખ મારે જીવન કે જમદૂતા. જપ કર, તપ કર, કોટિક યજ્ઞ કર અને કાશીએ જઈને કરવત લેતા તોય જીવને મુક્તિ ન મળે. એ રણમાં સર્જે જનભૂતા. જાગ્રત નગરીમાં ગામડિયું ગામ નાનું એવું ને સોરી કરવા આવ્યા. 1 વાગ્યો તો ભાભો પલોટી વારે ખાટલામાં બેઠો હતો. અહીં ડોકું તેણે, કોણ છે ભાઈ, કઈ કામ છે? સોર કે અહીં તો જાગતા લાગે, હાલો ભાગીએ. ભાગે ગયા. બીજે દી આમ ફરીને આવ્યા. ફરીને આવ્યા, પગનો અવાજ થયો તો પાછો તે દી બાપા તો જાગે. ભાઈ કોણ આ અવાજ, કોણ કીનો થાય? કઈ ગામમાં કઈ છે, પ્રસંગ છે? સોર કહેલા આજે જાગે છે, હાલો ભાગો ભાગો. ત્રીજે દી એક હોશિયાર સોર કે હવે કાયમ ડોહો થોડો જાગતો હોય, હાલે આજે જઈએ. આજ તો 1:30 વાગે ગયો, અટાણે તો હૂતો જોઈ ને. આ 5 વાગ્યામાં હોઈ જાય, 12 વાગે નીંદરનો દ્રવ કરી લઈએ. દ્રવ કરે ને પછી શાંતિથી બેઠો ખાટલે. તો તે ડેલી આમ ડોકું કાઢે, ભાઈ કેણીએ ડોકું કાઢ્યો. ઓલે આ તો કાયમ જાગે, હવે જિંદગીમાં આ ખોરડે ન હોવાય. બીજા ખોરડાઓને ક્યાં તાણ છે? ન લૂંટાણું ઘર. પણ આપણે 100 વરહ નીંદરમાં હયે, કામ, ક્રોધ, લોભ, મોહ એ લૂંટ્યા જ કરે છે. ક્યાં રત્નને લૂંટેશ? તમારા શ્વાસના જે રતનના ઢીગલા ઉપર આપણે ભગવાનની બેહાડ્યા છો. હા, માણસ જેવો દુનિયામાં ભાગ્યશાળી અને કમાઈવાળો આત્મા કોઈ નથી. અબજોપતિ તો એને ટૂંકો પડે, અબજોપતિ માણસને ટૂંકો પડે. એક ભાઈ કબીર સાહેબ પાસે આવ્યા કે બાપા કંઈક દયા કરો, દયા કરો. તો કે હું મારે દયા કરવી? તો કે સીથરે 2 હાલ 4 છેડા પૂરા નથી થતા, 1 હાંધો 13 તૂટે છે. એ કંઈક દયા. તો કે તું અબજોપતિ માણસ, ભલા માણસ થઈ. તો કે બાપા પણ ક્યાં અબજોપતિ? તો કે હું તને કહું ને એ આપી દે એટલે હું તને કરોડોપતિ બનાવી દઉં. તો કે બોલો, તારો 1 હાથ કાપીને મને આપી દે. અરે બાપા, ઈ બને કોઈ દી? તો તું કહેશ કે હું તને કરોડ રૂપિયા આપું? તો કે ઈ ન બને. ઠાવકું અમારા એક સેવકને 1 આંખ ગઈ હતી, આંખ આપી દે, તને 50 લાખ રૂપિયા આપું. તો કે ઈ નથી મળે પડે. અહીં ઓલ્યાને નક્કી થયું કે હું તો કરોડોપતિ છે. 1 આંખના 50 લાખ તો 2 આંખોના કરોડ, 2 કાનના 2 કરોડ, 2 હાથના 4. હું તો કરોડોપતિ માણસ છે. અરે ભલા માણા, હું ભિખારી. બીજેથી લાગ્યો કાયમના 2000 રૂપિયા. મહિનો દીધ્યા તો 50,000 રૂપિયા પગાર આવ્યો. અરે હું તો મારી જાતને ભિખારી માનતો હતો. હે, હું તો કરોડોપતિ. આ કોણ આમાં કરોડોપતિ નથી? બધાને ગાંઠી લાલ છે, ભગવાનની આવડો મોટો દેહ, પણ આપણે એ અંગ છે કિંમતી ને,
એને રોગમાં ઘેરી લીધા. ફાંકીઓ માવા મસાલા આન તેન ખાઈ ખાઈ અને એને હાવ ત્રાંબિયાના તેર કરી નાખ્યા. એટલે એમાંથી કોઈ જાગો, તસ્માત જાગરો હોય, તસ્માત જાગરો હોય, એમાંથી કોઈ જાગો, કોઈ જાગો. જ્ઞાન રત્નને કરે છે એ લૂંટ, એ લૂંટી જાય છે, એમાંથી કોઈ જાગો. રાજા અને રાણી તો ફીદા ફીદા થઈ ગયા કે ઓહો, આપણા જેવા ભાગ્યશાળી આ દુનિયામાં કોણ હોય? આવો સંત પુરુષ આપણા નગરમાં. હવે હવે એને શરણે જ થઈ જવું. પછી હું હવે શરણે જ થઈ જવું. આવો સંત, આવો કુળવાન, આવો ગુણવાન, અને એ આપણો પટાવાળાનું કામ કરે. ઓહો, એવો વિચાર કરે છે તો સવારના 3:30 થવા આવ્યા. ચોથા પોરનો સમય થઈ ગયો. આપણે હવે ચોથા પોરનો થવા આવ્યો. ચોથા પોરે પોતે એકદમ ઢોલની દાંડી ટીપી, એવી ટીપી, બળ હોતું એટલું. કારણ કે હવે સેલી છે. આ દાંડી પીટી ભગવાન સંતો 4 યુગથી આ દાંડી પીટતા આવ્યા છે. રામે પીરી દાંડી પીટી કે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, અગમ ભેદ જાણો. એ જાણવાવાળા જાણી લીધી. મીરાએ દાંડી પીટી કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. બ્રહ્મણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભીમ સાહેબે દાંડી પીટી કે જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ પૂરા. જળહળ જોત્યું જ્યાં જળહળે વરસે નિર્મળ નૂરા. હે જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા. હે પછી પ્રેમળ સાહેબે એવી દાંડી પીટી કે સાધુને સન્યાસી પ્યાસી પૂરણ પ્રેમના. જુગો જુગનો જૂનો નોકર છે આપનો, કાપી દ્યો ગુરુદેવ મારા આ 84ના તારને. એવા સાધુને રે સન્યાસી પ્યાસી છે પૂરણ પ્રેમના. પછી મોમેન્ડિયન સંત મામન સાહેબ, કાજી અનવર, સાંઈ વલી બાપુ. હે મનરૂપી મૃગલાને મારો. હે મામંદ કે મનરૂપી મૃગલાને મારો. મામંદ કે મનરૂપી મૃગલાને મારો. તત્વનો કરી લ્યો તમનસો અને દયાનો દારૂ ગોળો. બ્રહ્મ જ્ઞાને કરો ભડાકો તો ઘાયલ થાય કરનારો. મામંદ કે આ મનરૂપી મૃગલાને મારો. શિકાર કરો તો કાયાવાડીમાં છૂટો ફરે છે એક સિતારો. પણ માળા બહાર ન કરતા નકર નથી ઉગરવાનો આરો. મામંદ કે આ મનરૂપી મૃગલાને મારો. બહાર ન કરતા આ બહાર મૃગલા છે ને એ નિર્દોષ છે. એને કાપવાથી મામંદ કે કંઈ ફાયદો નહીં થાય. ઉલટાની 84 આવી છે. બહાર કરશો તો નહીં આવે આરો. શિકાર કરો તો આ કાયાવાડીમાં એક મનરૂપી મૃગલો ભરે છે એને મારો. મામંદ કે આ મનરૂપી મૃગલાને મારો. કેમ મારવો તત્વનો કરો તમનસો, દયાનો દારૂ ઘોડો. તો કે તમે મનરૂપી મૃગલાને કેમ માર્યો? તો કે મામનને ગુરુ અશરફ મળ્યા. ઈ છે આત્મા ઓળખાવનારો. મામન કે આ મનરૂપી મૃગલાને મારો. ઈ મૃગલાને બાપા મારવાનો છે. અવરા સડી ગયા છે જગતમાં, અવરા સડી ગયા છે. માટે ઈ મનરૂપી ચોથા પોરે એમ કરીને દાંડી પીટી અને કહે છે, શું કહે છે? ચોથા પોરે સંત બાળ બોલ્યા, આ ઈશ્વરીય સપના સમાન જી. એ ચોથા પોરે સંત બાળ બોલ્યા, આ ઈશ્વરીય સપનાને સમાન જી.
જુવાની છે, ફૂલડા જેવી યુવાની છે, એ જી ફૂલડા જેવી એને કરમાતા નહીં લાગે વાર. તમે સાંભળો નગરના લોકજી, સંતો ભાઈ એને કરમાતા નહીં લાગે વાર. તમે સાંભળો નગરના લોકજી, સાંભળો નગરના લોક, તમને જ્ઞાન આપું અમોઘ. તમે સાંભળો નગરના લોકજી, એજી સાંભળો નગરના લોકજી. ચોથા પોરે સંત બાળ બોલ્યા, ઈશ્વર્ય સપના સમ તસ્માત જાગ્રોહી જાગ્રોહી. જે આપણને ઈશ્વર્ય મળ્યું છે એ કેના થકી મળ્યું છે? ઈશ્વર્ય જે એવડો મોટો આ એક અજાયબી જેવો દેહ બનાવ્યો, એ ઈશ્વર્ય કેના થકી મળ્યું છે? ઈશ્વર થકી મળ્યું. એનો આપણે મોહ કર્યો કે હું આમ. એ સપના જેવું છે, એ ટકવાનું નથી. ઐશ્વર્ય સપના સમાન છે. સપનામાં મોટો રાજા થઈ ગયો હોય, હુકમ હલાવતો હોય, આમ કરતો હોય, તેમ કરતો હોય, સપનું પૂરું થઈ જાય તો ફાટલ ખાટલીમાં પીડ્યો હોય, હૂતો હોય. એમાં ઐશ્વર્ય મળ્યું, અવતાર મળ્યો, ધંધો, દોલત, માલ, મિલકત. એક ભાઈને ત્યાં બેહવા ગયા 15 દી પહેલા, સત્સંગ કર્યો, આ તે બહુ સગવડવાળો. અમારી પાસે સાથે જે ભાઈ હતા એ કે સંતોને શરણે જ ગયા જેવું છે. સાસુ સુખી તો કે મારે આમાં શું ઘટે છે, હું સંતને શરણે જા. મારે આમાં ઘટે હું તો કે ઘણોય ઘટે છે. હમણાં ઘટીએ. બોલ્યો ભાઈ કે હમણાં જોજે ઘણોય ઘટે છે, તેથી હું પાછો તારી પાસે આવીશ કે હું ઘટે છે. એટલે અમુકને એમ હોય કે મારા જેવો દુનિયામાં કોઈ નથી, મારે બધુંય છે. ઓલા કુંભારાણા નજીક મારે 1500 રાણીઓ, 1500 રાણીઓના મેલ, મારે તેજુરી તર ભરી સાખી, મારો શરીર સશક્ત, મને રજવાડામાં બધું મોખરે મારું નામ. તો ગઢવીએ શું કીધું, કુંભારાણા દુઃખ ન લાગે ને તો કહું, દુઃખ નહીં લાગે ને તો કે ના ના નહીં લાગે. કે રાજા છે ભાઈ ગઢવી, હું તો ગરીબ માણસ, હમણાં તમે કહો કે જેલમાં પૂરી દો તો શું કરવું? તો હાસી વાત કરું, કુંભારાણો પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા હતો અને ગઢવી સંતનો બાળ હતો, સદગુરુનો બાળક હતો. એટલે પહેલાં જ કીધું કે જો દુઃખ ન લાગે તો કહું. તો કે કંઈ વાંધો નહીં. તો કે રાજા તું જેની વાત કરે છે ને કે હું આમ ને એના સીમાડા જરાય હવે સેટા નથી, હવે ખૂત આવવાની તૈયારી છે કે અહીં બખલાનો સીમાડો પૂરો થાય. એવી રીતે આ જે તે વર્ણન કર્યું ને એના સીમાડા છે, જેને ઉપર તું એમ થાય કે મારે 18 લાખ ઘોડા, એ ઘોડા ઉપર બેહીને તું આમ પટાટિયા પાડતો જા ને અને હાહો હાય થઈ રહીએ તો એ સાબુક મારે છે, એ ઘોડો માણા થાય ને તાર તું ઘોડો થાય. એ ઘોડો તારી ઉપર પલાણ માંડીને આમ પાટી લેવરાવે ને તો એમાં જ છૂટીશ તું. અને હજી સાંભળ, બોલતો નહીં હમણાં. તું હાલતા બજારમાં બેઠેલા કૂતરાને આમ હોટી મારતો જાસ અને કાવકા મારતો ઊભા બજારી જાય, એ કૂતરો માણા થાય ને તાર તું કૂતરો બનીશ.
ઈ તારા તને હોટી મારે અને કાવકા મારતો તું આમ જાય ને ત્યારે ઈ કર્મમાંથી તું છૂટીશ કુંભારાણા. અને તું રમત માત્રમાં આમ હરણને મારી નાખસ અને તડફડાટ જોઈ અને તું હાંસી કરસ. ઈ હરણ માણા થાય ને ત્યાર તારે હરણ બનવાનો વારો આવી. એના તીરથી તારો દેહ વિંધાય ને તડફડિયા મારતા મારતા જીવ જાય ને ત્યારે કુંભારાણા એના કર્મમાંથી મુક્ત થાય. અને આ 1500 રાણીઓ છે ને એનો ઘરવાસ 84માં તારે એક એકનો માંડવો પડીએ. તે ભેરોથો માંડી લીધોસ, તને 1500 રાણીઓના 15 ઘર તારે 84માં જઈને કરવા પડીએ. કુંભારાણા રવાડા ઊભા થઈ ગયા, ધ્રુજવા માંડ્યો, ધ્રુજ ઉપડી ગઈ. રાજ કડવું ઝેર જેવું લાગવા માંડ્યું. ઓહો હો, આવો દુઃખી હું થાય? તો કે હા, તો મને આવું કેનાર પેલી. અમે તો કે સમરથ કો દોષ નહીં ગુસાઈ, અમને તો એમ ભરમાવી જ રાખ્યા બધા પંડિતોએ બ્રાહ્મણોએ. સમરથ કો દોષ ન હોય, પણ સમરથ કોણ હે ઈ ખબર છે પેલા? રાજા નો હોય, રાજા સમરથ ઈ સંત સદગુરુ છે, પરમાત્મા. ઈ સમરથને દોષ નથી. અગ્નિની કોઈ દી ઉધઈ ન લાગે, અગ્નિને અબડસેટ ન લાગે. ઈ સમરથ આત્મા છે, રાજા નહીં.